ખુલી જશે ભાગ્યના દ્વાર, બસ રથયાત્રા એ કરી લેશો આ પાંચ ઉપાય। રથયાત્રા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની ભવ્ય યાત્રા છે, જે દરેક વર્ષે પૂરીમાં ધૂમધામથી ઉજવાય છે। આ પાવન યાત્રા દરમિયાન કેટલાક ખાસ ધાર્મિક ઉપાયો ભક્તોને સુખ, શાંતિ અને મોક્ષ તરફ લઈ જાય છે। આ ઉપાયથી થશે શુભ ફળની પ્રાપ્તિ। રથયાત્રા દરમિયાન કેટલાક ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે। પ્રથમ અને મહત્વપૂર્ણ ઉપાય છે રથ ખેંચવાનો। ભક્તો ભગવાનના રથને ખેંચીને શ્રમદાન કરે છે, જેને પવિત્ર સેવા માનવામાં આવે છે। માન્યતા છે કે રથ ખેંચવાથી પૂર્વજન્મના પાપો દૂર થાય છે અને ભાગ્યનું ચક્ર બદલી શકે છે। જો કોઈ પૂરી જઈ ન શકે તો પોતાના શહેરની રથયાત્રામાં પણ આ સેવા કરી શકાય છે। બીજો મહત્વપૂર્ણ ઉપાય છે નિર્માલ્ય ગ્રહણ કરવું। નિર્માલ્ય એટલે કે ભગવાનને ચઢાવવામાં આવેલ સૂકા ચોખા, જે લાલ કપડામાં આપવામાં આવે છે। તેને પૂજાઘરમાં રાખીને દૈનિક પૂજા કરવી ખૂબ પવિત્ર માનવામાં આવે છે। માન્યતા મુજબ માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નથી રહેતી। તૃતીય ઉપાય છે લાકડીનો સ્પર્શ। રથયાત્રા દરમિયાન મંદિરના સેવકો ભક્તોને એક પવિત્ર લાકડીનો સ્પર્શ કરાવે છે। આ લાકડીને ઘરમાં લાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। જો શક્ય હોય તો તેને ઘરના પૂજાઘરમાં રાખવી। ચોથો મહત્વપૂર્ણ ઉપાય છે દાન કરવું। રથયાત્રા દરમિયાન ભક્તો બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં, ફળો કે પૈસાનું દાન કરે છે। ખાસ કરીને ચોખા, કઠોળ અને મીઠાઈનું દાન શુભ માનવામાં આવે છે। જો યાત્રાના આયોજનમાં સહયોગ મળે જેવી કે પાણી, છાનિયો, પ્રસાદની વ્યવસ્થા તો તેનું ફળ અનેક ગણું વધુ મળે છે। છેલ્લો ખાસ ઉપાય છે પ્રસાદ સ્વીકારવો। ભગવાન જગન્નાથને ચઢાવેલો ભોગ, જેમ કે ખીચડી, મીઠાઈ કે ફળો, ભક્તિભાવથી ગ્રહણ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે। એવું માનવામાં આવે છે કે ભગવાનનો પ્રસાદ જીવનમાં શાંતિ અને સુખ લાવે છે। જો પૂરી જઈ ન શકાય તો ઘરે ભગવાનને ખીર કે ફળ ચઢાવીને તેને પરિવાર સાથે વહેંચવું પણ સમાન ફળ આપે છે।